गाइस गुड मॉर्निंग जय माता जी। जो तो ब्लॉग स्टार्ट कर दी तो जो कह दिए मम्मी गुड मॉर्निंग तो सब सामान लेंगे तो बच्चों पे ले जा गए जो चाय बनाई है तो चाय पी लिया सब चाय पी लिए बहला तुम जो लोग तो मस्त जो रात थोड़ा थोड़ा सोटा है थोड़ा थोड़ा बस इतना सोटा है तो चलो चाय नाश्ता करती तक बच्चा का दे चाय मसाला चटनी रोटली चल चलो नाश्ता कर जो बत मम्मी रमा दे भैया 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 जन भैया का उपयोग एकता नाही याला भैया राधे पण येतात चांगला अन्य खोरो हारो गम अपू ये अपू आयो फोन में पाए पहले बोणी मासी पाए तारा कोई नहीं हगू ना तारा कोई हगू नहीं ये जना एक एक लेने फूल लाए थे फूल खा बेचे से मुलाय ने पहला मुझ खाना चालू करू એ તો પેલા દરેક લાગે તને લાગે કે મને લાગે એટલે જો તો કાબે પેલી બચ્ચા નાસ્તો કરી વાંદો જો કરી દીધો જો બધું કે છે એને જોડું હશે જાની દીધી જો જા ભત્તો ટમાટો ગોળી બંધાયા આ પેલ ભત્તો વાંગ હોય જો અને તમ તો જો વરસાદ અંધાર જમા બધું ક્યાં જ રમા ગાડી નિકિતા લઈને તો ઘરે બની વાને કોઈ જો બધા પૂરું હોતી હતી તે કોણ જો પેલું હતું ગાડી છે ને બધું હાબુ ને બધું લેજો મમ્મી ને ચેર ભાભી ને બધા તો ફૂલવર પતે દીધી ભાખરવાડીનો વાળો આવે ભાખરવાડી ખાવા માંડે જો લેજો ભાખરવાડી ખાવા માટે પડીકો પડે ને એટલે ભૂખ વધારે લાગે હમણાં પડીકો ના ને ભૂખ ભૂખ ના લાગે પણ આજે બે પડીકો એક તો પતાવી દીધું ને બીજા વારો લીધો બધા બધું ડાળવા ગાવાની તૈયારી થાય જો આજે ઘેર મેં મને રોધવા બેહાર દીધી મોં એટલે મને જ ચૂલામ ગાલી તો દાળ બાટી બનાવીને તો પાણી ગરમ કરી દીધું જો અને હવે ડાળવા ગાવાની તૈયાર થાય બધું તૈયાર કરીને બની મૂકી દીધું ટોમેટો મરચાં બહેને તો મમ્મી બેસન ચાર નાખવા મમ્મી પેલો બેસન પૂરા નાખવા અને ઉભી રહી જો આગળ જાય બધું વરસાદ આવે ઉપર પણ તો ચાલુ થઈ ગયો દાળ ખરી જાય દાળ તો જો ખરી જાય ઉતારી જો હવે તો થોડું ઉપર પણ ચાલુ થઈ ગયો જો અંધારી જો ખાલી ગમર ગોટ કરી વરસાદ આવી નથી બા તો ફોન જોવો ના બા તો જો બાટો બાફ્યો અને વતારવાની જો બાટી બનાવી હતી દાળ બાટી જો અમારે ઘેર આખી ફેમિલી ભેગા થઈ જઈને એકદમ ગમે તે કોક ખાવાનું બનાવીએ જ આમ તો એકલો પણ એક નહીં બનાવતો હજી બે ભાઈ નહીં બે હાડું હાડું નહીં ઓત નહીં તો હજી એનો કોક બનાવે તે બેની પણ આપણે ફેમિલી આપી થઈ ગઈ કે હા આપણી ફેમિલી થઈ અને બે આરે બે નવો બે ભણ્યો એક ફેમિલી 7 જણો થઈ ગયો ઘરમાં બે નંગ નહીં એટલે આ બે યોને નંગ છે કિંમતી હા દાળ બાટી બનાવી દાળ બાટી બનાવીએ તો ખરાબ થઈ જશે તો હવે દાળ છે બાટી મોરી છે તો પાવા ખાઈ લેજો બધું ખાઈ જશે જાપત ખાઈ લીધો ખાઈને વાળને ખા બેઠી જો હવે તો ઠેલું ને એ બધું ભરી દીધું જબતમાં પહેલો તૈયાર થઈ ગયો જવા માટે એના બધા મમ્મીને તૈયાર થઈ ગઈ જો
તો રિક્ષા હોય કે નહીં કરીએ પેલો રમો એ છોકરા એ ગોડા છોકરા રજા પર જઈએ છીએ સામને થેલી રિક્ષા જઈએ ચલો જઈએ તારા બાપા અમે જઈએ છીએ કેશી બાપા ત્યાં જઈએ મોટું ટોસી કાઢ્યો ધોરણે વલ્લા આવી છે આ બધું નારો બનાવવાનું તો જોવા ગાઈસ પહેલાં માટે આપણે સ્વાગત કરવાનું છે તેનો તૈયારી થાય છે આ બાજુ ફૂલને એ બધું લાવી દીધું ને બધું વસ્તુ તૈયારી ચાલુ છે આવું ચલો મળીએ તૈયારી કરીને ગાઈસ આ બાજુ બે રહ્યા છે વાટ જોઈને પહેલાંની જો મસ્ત ડિઝાઇનો દોરી દીધી હું પગલો પાડ દઉં જો મસ્ત આ બાજુ સુધી અને આ તો પંખો ચાલુ મેલ્યો છે આ બાજુ જો ગાઈસ આ બાજુ પંખો ચાલુ હાથ ધરે મસ્ત કરીને મેકી દીધું છે અને હવે આવી એટલી વાર જોઈ રહ્યો કે આમાં મતલબ આપણો આ દીવાનું તો ગાઈસ આવી એટલે મળીએ આપણે તો ગાઈસ તૈયારી કરી નાખીએ કમ્પ્લીટ એક નંબર 12 સુધી સેટ ખાલી તમને બતાવું ગાઈસ બુન કરીશ તૈયારી જો ગાઈસ હારીને આવી ગયા સબ અને બાર આરતીને તૈયાર કરી દીધી છે તો ચલો આપણે બહાર જઈએ જો પગલો ને એવું બધું તો જો ગાઈસ આરતી ઉતારવાનું ચાલુ કરીએ પહેલો રોરાન ચાલુ કર્યો ને તો જો ગાઈસ પગલો કરવાનું ચાલુ હો બસ વસ પાડજો પાછો ભાઈ એમને બચારા તો જો ગાઈસ અમારો ભાઈ આવી ગયો ઘેર આવું તો જો ગાઈસ ભાઈ આને આવું ગાર્યા પડ્યો તો જો ગાઈસ આ બધા હશો ફૂલ ઉડાર કરે છે પગલો ફૂલ ઉડાર કરે તો ગાઈસ હેડે છે આવું અમાર મેક પાસ કે અંગો તો ગાઈસ બધો બેહી રહ્યો છે આપણા અને પેલા બે મસ્તી કાઢે છે અશોકનું ભણો બે તો જો ગાઈસ એ બાદ તો રમવું છે પહેલો ને બધું બેહી રહ્યું તો જો ગાઈસ આપણો વરસાદ આવ્યો વાતાવરણ થોડું છે આપણે જોઈએ છીએ બહાર તો જો તમે વાતાવરણ મોરે સરવાઈ ગયા આપણે હેતમું જો આપણે મોરાઈ ગયા છે આ બાજુ જે આવ્યા નહીં તો ગાઈસ વાતાવરણ ઘેરું છે વરસાદ પણ આવતો નથી તો જો ગાઈસ તો ઘણા દરે બ્લોગ આપણા હાથમાં આવી જશે થોડો ઘરનો બનાવતા રહીશું કન્ટિન્યુ ગાઈસ
આ બાદ તો મોર સરસ છે, હલ્લા જ આવ્યા. જો ગાઈસ વાતાવરણ જુઓ, જો ગાઈસ મોર જોઈ મેં ઓમાં આવતા હતા પણ હું આવ્યો ને એટલે રેમ ના થાય. અને આપણે મોય જઈએ તો મોય જઈને જોઈએ જોઈને શું કરે છે. બધા બાદ તો હોઈ રહેશે, પંખો ચાલુ કરીએ પણ પંખો લા બંધ કરી દઈને લાવીને તો ગાઈસ હોઈ રહેશે અને આપણે ચલો મળીએ પછી. ગાઈસ તો ઊંઘી રહ્યા હવે અને આ બાજુ પૈસા કાઢીશું એ વાત છે. તો જો ગાઈસ સાંજ પર આવી જાય અમારે ડબુરમ બહાર આવી રહ્યા ભાઈ અને અમારવા આવી. હા ભાઈ આમ બોલાજે, હોઈ ગયો હોઈ ગયો. જો ગાઈસ ભાઈ આંદ્ર મારો આવ્યો છે બોલ ઊંઘી ગયો હોય એટલે હાલ તો કોઈ બોલી એવું નહીં. હું કેવો છો હાલ તો હોઈ ગયો છે એટલે કોઈ બોલે. આ બાદ તો ડુંગળી કાપી શાક બનાવવા માટે. જો આ બાદ તો લોટ બાંધી રોટલી કઈ બની દીધી. જો તો આ બાદ બેસી રહી છીએ આપણે તેમાં બહુ રમે છે. ત્યાં બાદ બેસી રહી છીએ આપણે. તો ગાઈસ આપણે ખાવાનો વિડીયો ના બનાવ્યો છે કે હું હાલ ખાધું છે. જો ટાઈમે કોઈ કોમ હતું એ કોમ કરી ખાધું. 11 વાગવા આવ્યા છે, 11 વાગે હવે ખાધું આપણે ખાઈને બેઠા છીએ. તો વિડીયો આપણને ખબર નથી કે બનાવ્યો છે કે નહીં બનાવ્યો, કે આપણે સીધા આવ્યા એવા ખાઈ જ લીધું, ખાઈ બેઠા. તો ચલો આપણે કહી દઈએ ગુડ નાઇટ. અને જે રમતે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જો આગળ આવ્યા ઊંઘ્યા છે આ બાજુ. ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. તો ચલો કંઈક આપણે ઊંઘી જઈએ શકો, થાક બહુ લાગ્યો રમાડામાં. તો ચલો સોઈ જઈએ. આગળના બ્લોગમાં પાછા મળીશું.